માંગરોળના વતની મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ બચાવના અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કર્યા હતા। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના રામપુરા માંગરોળ ખાતે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે, જેને લઈને નર્મદા પરિક્રમાના માર્ગ ઉપર પ્લાસ્ટિકની થેલી, કાગળની ડીશો, પાણીની બોટલો ગમે ત્યાં લોકો ફેંકી દેતા ગંદકી જોવા મળી રહી છે, જેને લઈને મા નર્મદા તથા પર્યાવરણનું નુકસાન થાય છે। જે અંતર્ગત આજરોજ માંગરોળના વતની મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ભક્તોને થેલી વિતરણ તેમજ ઉનાળાની ગરમીની સિઝનમાં ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યા હતા તથા પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવામાં આવી રહ્યો હતો। કાર્યક્રમમાં તેઓની સાથે માંગરોળના વતની મહેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદાની પરિક્રમા માટે લાખો ને હજારોની સંખ્યામાં આવે છે। અમે એટલો બધો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને રસ્તાની અંદર કચરો નાખે છે, એ ખેતીને નુકસાન કરે છે, માં નર્મદાને પણ નુકસાન કરે છે અને પર્યાવરણને પણ નુકસાન કરે છે। ગાયો ભેંસો ખાય તો એને પણ નુકસાન થાય છે। માટે પર્યાવરણની જાગૃતિ માટે આપણે બધાએ સાથે આમ હાથ રાખીને સંકલ્પ કરશું, હાથમાં ચરી રાખશું, આપણે બધાએ બોલીએ સાથે, બરાબર? ગુડ। પર્યાવરણ બચાવીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું, પાણીનો બગાડ અટકાવીશું, કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું, વૃક્ષોનું જતન કરીશું, ભીતર સુધી બહાર સુધી, નર્મદે હર, ભારત માતા કી જય, भारत माता की जय, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात। आपकी यात्रा मंगल हो।